ભાવિન, તારા ભાઈને ફોન તો કર, શું સમાચાર છે? હા મમ્મી કરું. હા ભાઈ, શું સમાચાર છે? અરે વાહ, લક્ષ્મી આવી આપણા ઘરે. હા, અને કેમ છે તબિયત બેયની? ઠીક, સારું. ના ના, મમ્મીને હું કહી દઉં છું ને, હમણાં આવીએ જ છીએ અમે. હા હા, મૂકું. મમ્મી, આપણા ઘરે લક્ષ્મી આવી. અરે મમ્મી, કેમ શું થયું? આમ કેમ આવું મોઢું કરો છો? અરે દીકરાનો જન્મ થયો હોય ને તો ઈ મોટો થઈને મા બાપને બધું સેવા કરે અને પોતે કમાય અને મા બાપને રાખે. અને દીકરી શું કરવાની હતી? તો લગ્ન કરીને વહી જશે અને ખર્ચા, જ્યારથી દીકરી આવે ત્યારથી ખર્ચા, એને ભણાવવાનો, એને મોકલવાનો, એને બધુંય ખર્ચા જ થાય એકલા. અને આટલા ખર્ચા કર્યા પછી ઈ તો વહી જ જાય હાહરે. અરે મમ્મી, હવે જમાનો બદલાઈ ગયો છે. એ બધું પહેલાના જમાનામાં માનતા હતા, પણ હવે એવું નથી રહ્યું. હવે તો દીકરી હોય કે દીકરો, બંને એક સરખા જ છે. અને હવે તો હું એમ કહું છું કે દીકરો ઘણીવાર નથી સાચવતો અને મા બાપને મૂકી દે છે ગમે ત્યાં, અને ક્યાંક બીજે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. પણ દીકરી હજી સુધી ક્યારે એના મા બાપને મૂકી આવી નથી, કે આવું એને રખડતા નથી મૂકી દીધા એના મા બાપને. અને હંમેશા એના મા બાપને સાચવે જ છે. એટલે એવું બધું હવે નથી રહ્યું. અને હું તો એમ કહું છું કે દીકરો હોય અને બે ભાઈ હોય તો વારા તારા કરે, કે ઘડીક વાર તારે રાખવાના મમ્મીને, ઘડીક વાર મારે રાખવાના મમ્મી પપ્પાને. અને બીજું કે તમે એક દીકરી જ છો ને,